નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં સને 2016ની સાલમાં રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી સામસાઈ ફોર્ચ્યુન ઇન્ડિયા નામની કંપનીમાં કુલ 21,16,000નું રોકાણ કરાવડાવી રોકાણકારો સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરેલ હોય જે ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી એલસીબીએ ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા નવસારી એલસીબીને સૂચના આપેલ, જેને લઈ એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા। તે દરમિયાન નવસારી ટાઉનના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતો આરોપી શ્રી કૃષ્ણ વિશ્વાસ બાવિસ્કર રહેવાસી ગાંઠલી, તાલુકો અમલનેર, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર વાળો હાલમાં સુરત પુણા ગામ ખાતે આવેલ શ્રીનાથ સોસાયટીમાં રહી માર્કેટિંગનું કામકાજ કરતો બાતમી હકીકત મળેલ, જે બાતમી હકીકતને આધારે આરોપી શ્રી કૃષ્ણ વિશ્વાસ બાવિસ્કર હાલ રહેવાસી ઘર નંબર 51, શેરી નંબર 2, શ્રીનાથ સોસાયટી, પુણા ગામ, સુરત, મૂળ રહેવાસી ગાંઠલી, તાલુકો અમલનેર, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર વાળો શ્રીનાથ સોસાયટી, પુણા ગામ, સુરત ખાતેથી પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।